ઓમ શ્રી ગણેશાય નમઃ. નિર્વાણ પ્રકરણ ઉત્તરાગ. જ્ઞાનીના લક્ષણ, જીવના બંધન અને મોક્ષનું સ્વરૂપ, જ્ઞાની અને અજ્ઞાનીની સ્થિતિમાં અંતર, દસ્યની અસત્તા તથા પરબ્રહ્મની સત્તાનું પ્રતિપાદન. શ્રી વશિષ્ઠજી કહે, એ રઘુનંદન, જે તત્વજ્ઞાન દ્વારા જ્ઞાતવ્ય એટલે કે જાણવા યોગ્ય પરબ્રહ્મ પરમાત્મામાં દઢ નિષ્ઠા થઈ જવાના કારણે સંચિત કર્મના ફળ સ્વરૂપ સુખ દુઃખ આદિ પ્રારબ્ધનો, શબ્દ આદિ જડ વિષયોનો અને ચિત્તનો પણ સદરૂપે અનુભવ કરતો નથી, તે જ્ઞાની કહેવાય. પરમાત્માના સ્વરૂપને યથાર્થ રૂપે જાણી લેવાથી જે તત્વ જ્ઞાનવાળા સઘળાય વ્યવહાર તે તત્વજ્ઞાનને અનુરૂપ જ થાય. જેના ચિત્તની વાસના સંપૂર્ણ વાસનાનો અભાવ થઈ ગયો તે જ્ઞાની કહેવાય. જે પરમાત્મા લાભથી સંતુષ્ટ હોવાથી સ્વાભાવિક રૂપે પરમ શાંત છે, જેની તમામ ચેષ્ટાઓમાં બુદ્ધિમાન પુરુષોને આંતરિક શાંતિનો અનુભવ થાય તે જ્ઞાની કહેવાય. જે બોધ મોક્ષનું કારણ છે, પુનર્જન્મનું કદી નહીં, તેનું નામ જ્ઞાન. તેના સિવાય બીજું જે શબ્દ જ્ઞાનનું ચાતુર્ય છે તે જીવન નિર્વાહની કળા માત્ર છે. તેને ભોજન વસ્ત્ર આપનારી વ્યવસ્થા સમજવી, પ્રારબ્ધ અનુસાર જે પણ કાર્ય પ્રાપ્ત થઈ જાય તેમાં જે પુરુષ કામના અને સંકલ્પ રહિત થઈને પ્રવૃત્ત થાય, જેનું હૃદય શરદ ઋતુના આકાશની જેમ સ્વચ્છ અને જ્ઞાનથી પ્રકાશિત છે, એ જ્ઞાની કહેવાય. આ બધાય જગતના વિવિધ પદાર્થો છે તે કોઈ કારણ વિના ઉત્પન્ન થતા હોય, તેથી તે વાસ્તવમાં છે નહીં, છતાં વિદ્વમાનની જેમ દેખાય. જે અસત્ય હોવા છતાં પણ ભાસી રહ્યો, જે પદાર્થોની પ્રતીતિમાં એકમાત્ર આ અજ્ઞાન જ કારણ છે, આ અજ્ઞાનનો જ્ઞાનકાળમાં તત્કાળ નાશ થઈ જાય. આ જીવ પોતાનાથી ભીન જડ અહંકાર શરીર વગેરેનો જ્યારે અનુભવ કરે ત્યારે તત્કાળ તેમની સાથે પોતાનું તાદાત્મ્ય માની તેમને પોતાનું સ્વરૂપ સમજી આ જ એનું સંસાર બંધન. અને જ્યારે એ પોતાને ચિન્મય સમજે ત્યારે સચ્ચિદાનંદ પરમાત્મા થઈ જાય. આ તેનો મોક્ષ. આ જીવ જે અજ્ઞાન નિંદ્રામાં પડીને અચેત થઈ રહ્યો તે જ્યારે જાગી જાય ત્યારે પરમાત્મા રસના આવેશથી પરમાત્મા રૂપતાને પ્રાપ્ત થઈ જાય. જેમ હેમંત ઋતુમાં સૂતેલા જેવું આંબાનું વૃક્ષ વસંત ઋતુમાં રસના આવેશ જ્યારે નવીન કૂપણો અને મોરથી ખીલી ઉઠે ત્યારે સહકાર એટલે કે આંબો નામ ધારણ કરે. જે જ્ઞાની પુરુષો તત્વજ્ઞાનને પ્રાપ્ત કરી ચૂક્યા તેમના વિસ્તૃત દસ્ય જગત વિદ્વમાન હોવા છતાં દેખાતું નથી, તેમને પરબ્રહ્મ દેખાય. જેઓ પરાદષ્ટિને પ્રાપ્ત થઈ ચૂક્યા તેમને દસ્ય પ્રપંચનું ભાન ન થવાને કારણે તેમની ચેષ્ટા વ્યવહાર વાસ્તવમાં વ્યવહાર બનતી. જ્ઞાની પુરુષો દસ્ય દર્શનના અભિમાનથી બંધાતા નથી, તેથી બંધન મુક્ત સાંઢની જેમ સાંસારિક કર્મ બંધનથી મુક્ત. તેઓ પ્રારબ્ધ અનુસાર પ્રાપ્ત થયેલા કર્મોના માટે એ પ્રમાણે કામ સંકલ્પ રહિત થઈ કર્મ કરે. જેમ વૃક્ષના પાંદડાને હલાવવામાં વાયુ જે સંસારના પારદર્શી પુરુષ સર્વોત્તમ બ્રહ્મ દ્રષ્ટિએ પ્રાપ્ત કરી ચૂક્યા તેઓ કર્મની પ્રશંસા કરતા નથી. જેમ નદી કિનારે રહેનારા લોકો કૂવાની પ્રશંસા કરતા નથી, પરંતુ અજ્ઞાની પુરુષોની ઇન્દ્રિયો અધપતન કરાવવા માટે વિષયો પર એ રીતે તૂટી પડે જેમ ગીધ માંસ પર તૂટી પડે. તેથી વિદ્વાન પુરુષે બધી ઇન્દ્રિયોને મન દ્વારા વશ કરી સ્વચિત્તે પરબ્રહ્મ પરમાત્માનું ચિંતન કરવું. જેમ કડા કુંડળ વગેરે આભૂષણોથી સોનું ભિન્ન નથી, તે જ પ્રમાણે બ્રહ્મ પણ સૃષ્ટિથી ભિન્ન નથી. એના કારણે સૃષ્ટિ વગેરે શબ્દોનો અર્થ
તત્વજ્ઞાનીઓની દ્રષ્ટિમાં કલ્યાણમય બ્રહ્મ કહેવામાં આવ્યો. જેમ કલ્પના અંતમાં જ્યારે સમગ્ર અંધકાર છવાઈ જાય ત્યારે આ બધો વ્યવહાર નિર્વિભાગ અને નિરાભાસ રહે, તે જ પ્રમાણે સચ્ચિદાનંદ બ્રહ્મા જગત વિભાગ આભાસ રહિત રહે. જેમ અવયવ રહિત આકાશમાં દિશાઓના વિભાગરૂપી આકાશના અવયવોની અભિન્ન સૃષ્ટિ ભાષિત થાય, તે જ પ્રમાણે અવયવ રહિત શિવ સ્વરૂપ પરબ્રહ્મ પરમાત્મામાં આ અદ્વૈત સૃષ્ટિ પણ અભિન્ન રૂપે વિદ્યમાન છે. આ પ્રમાણે જગતની અંદર અહંકાર અને અહંકારની અંદર જગત, આ બંને એકબીજામાં એ પ્રમાણે રહેલા જેમ કેળના થડની છાલમાં થડ અને થડમાં છાલ છે. જે ગોવાળોનું મન ગૌશાળાના વાસણોમાં લાગેલું છે તે ઘરનું કામ કરતો રહીને પણ તેને જોઈ શકતો નથી, તે જ પ્રમાણે તત્વજ્ઞાની પુરુષ જીવન નિર્વાહ માટે બધા કાર્યો કરતો રહીને પણ બ્રહ્મચિંતનમાં લીન હોવાના કારણે તેમને જોતો નથી. જેનામાં તુચ્છ એવા દસ્ય પ્રપંચની ભાવના નથી, તે જીવિત અવસ્થામાં પણ આકાશની જેમ નિર્મળ અને બંધન મુક્ત છે. જે પુરુષ સાંસારિક પદાર્થોમાં નશ્વરતાની ભાવના નથી કરતો, તેવા મોક્ષ માટે યત્ન ન કરનારા તે પુરુષના જન્મ મરણરૂપી અનંત દુઃખો કદી શાંત થતા નથી. તત્વજ્ઞાની પુરુષ અહીં સમ્રાટ જેવો શોભાયમાન હોય, તે પ્રારબ્ધ વશ કોઈ પણ વસ્ત્ર આપીને તેના શરીરને ઢાંકે, કોઈ પણ ભોજન કરી લે, તે ગમે ત્યાં સૂઈ જાય, તે સઘળી વિશુદ્ધ વાસનાઓથી યુક્ત હોવા છતાં પણ વાસના રહિત રહે, અંદરથી શૂન્ય હોવા છતાં પણ પરિપૂર્ણાત્મા હોય, તેનું અંતઃકરણ પૂર્ણ બ્રહ્મની ભાવનાથી પરિપૂર્ણ હોય, અને જેમ આકાશમાં વાયુ ચાલે એ જ રીતે તેના શ્વાસ ચાલે, પરંતુ તે શરીર અને તેની વાસનાઓથી પર થઈ પરબ્રહ્મ સ્વરૂપે સ્થિત રહે. તત્વજ્ઞાની પુરુષ નિર્વાણ દશાને પ્રાપ્ત થઈ મન દ્વારા બ્રહ્મભાવનું ચિંતન કરવાથી જ્યારે પરમાનંદમાં નિમગ્ન થઈ જાય, ત્યારે નિંદ્રાધીન મનુષ્યની જેમ પ્રયત્ન કરવા છતાં જાગતો નથી. એ રઘુનંદન, તત્વજ્ઞાની અને અજ્ઞાની બંનેના સંપૂર્ણ કર્મોમાં વાસના રહી સ્થિતિ સિવાય બીજો કોઈ ફરક હોતો નથી. જ્ઞાની વાસના રહિત થઈને કર્મ કરે, અજ્ઞાની વાસના યુક્ત થઈને. આ સંપૂર્ણ દસ્ય પ્રપંચ નાશ પામે, નષ્ટ થઈને પાછું ઉત્પન્ન થાય, તેથી અસત છે. પરંતુ જે ન તો કદી નષ્ટ થયો ન ઉત્પન્ન થયો, તે સત સ્વરૂપ પરમાત્મા છે. તે પરમાત્મા જ તમે છો. જ્ઞાનથી જગતરૂપી ભ્રમનું મૂળ નષ્ટ થઈ જાય તો પછી શોધવા છતાં પણ આ ભ્રમનો પતો લાગતો નથી. જેમ મૃગ તૃષ્ણા જળ આપી શકતી નથી, તે પ્રમાણે નિર્મૂળ થયેલો ભ્રમ સંસારરૂપી છોડ ઉત્પન્ન કરી શકતો નથી. જેમ શેકેલા બીજમાં અંકુર ફૂટતા નથી, તે જ પ્રમાણે પરમાત્માના યથાર્થ જ્ઞાનથી છેદાઈ ગયેલી અહમ ભાવના દેખાવા છતાં મનોભૂમિમાં સંસારરૂપી વૃક્ષનું અંકુર ઉત્પન્ન કરી શકતી નથી. માનસિક વિકારો રહિત વિતરાગ તત્વજ્ઞાની પુરુષ કર્મ કરે યા ન કરે, તેની સ્થિતિમાં કોઈ ફરક પડતો નથી. તે તો મનના સંકલ્પથી રહિત અને નિત્ય શાંત થઈ પરમાત્મામાં સ્થિત રહે. જે લોકો યોગનો આશ્રય લઈ શાંત અવસ્થામાં સ્થિત છે, તે યોગી પણ ચિત્તનો નિગ્રહ કર્યા પછી શાંતિનો અનુભવ કરે, અન્યથા નહીં. કેમ કે તેની ભોગ વાસનાઓ પૂરેપૂરી ક્ષીણ થતી નથી, કારણ કે તે વાસનાઓની ખાંડરૂપી જે ચિત્ત છે તે તો તેની પાસે છે. એ રઘુનંદન, આ પ્રમાણે આ જગત તત્વજ્ઞાની પુરુષને તેનો સાંસારિક ભ્રમ દૂર થઈ જવાના કારણે પ્રકાશમય અક્ષય બ્રહ્મ રૂપે ભાસે, જ્યારે અજ્ઞાનીના ખરેખર પરબ્રહ્મ પરમાત્મામાં સ્થિતિ હોવા છતાં ભોગજનિત આનંદનો અનુગામી જ લાગે. આ પ્રમાણે બંનેની દૃષ્ટિમાં ભેદ છે. હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ.